અને કોઈ લઈને જશે બી નહીં. એટલે ભજન આપણામાં એક થોડું ઘણું ઉતરે ને તો જ આ જીવન જીવવાની મજા આવે. કારણ કે મનુષ્ય અવતાર એ પરમાત્માએ આપણને એવો આપ્યો છે કે આ મનુષ્ય અવતારની અંદર જ આપણે આ બધું કંઈ કરી શકીએ છીએ. બાકી ત્રીજા 3 ખાણીના યોનિના જે પશુ છે, પંખી છે, એને વિચાર કરો. કદાચ આપણા ઘરે 50,000 કે લાખ રૂપિયાની ભેંસ હોય, 10 કે 15 લીટર દૂધ આપતી હોય, અને એનાથી આપણું જો ઘરનું ગુજરાન ચાલતું હોય તો વિચાર કરો કે આજે આપણે આવો પ્રોગ્રામ છે તો એની અંદર કદાચ એ ભેંસને લઈને આપણે અહીંયા મૂકી શકશું ખરા? કેમ કે એને આપણે પશુ ગણ્યું છે. એ ખાય છે શું? ઘાસ. માટોળો ખાય છે, ઘાસ ખાય, જીવજંતુ ખાય, છતાં પણ તમને દૂધ આપે છે. તો તમે તો એટલો તો વિચાર કરો કે પરમાત્માએ આપણને આ રમકડું કેવું આપ્યું છે, છતાં પણ આપણને આની કોઈ કિંમત જ નહીં. આની કોઈ કિંમત નથી. એટલે આપણું આ જીવન વેડફાઈ જાય છે. વેડફાઈ સમય ગયું છે વિષયોમાં. વિષયોમાં એટલું બધું જતું રહ્યું છે ને, અને ગમે જેટલો આપણો રંગ ચડાવશો ને સાહેબ, આખી જિંદગી તમે કપડાં પણ મોંઘામાં મોંઘું અત્તર ચોપડી અને ફરશો ને, પણ જ્યારે અંત સમય આવે છે ને અને જ્યારે શમશાનમાં લઈ જશો ને, એ રાખમાંથી કોઈ દિવસ એ અત્તરની વાસ નહીં આવે. આટલું જ આપણે સમજવાનું છે. એટલે હમણાં કહ્યું કે રાખના રમકડા, એટલે આ રાખનું રમકડું એવું છે ને, અંતે એ એમાં ભળી જશે પણ એમાંથી કોઈ વાસ નહીં આવે. એટલે પરમાત્માએ કહ્યું છે કે જીવન એવું જીવી જાણજે કે કદાચ 5 પછી ભેગા થાય ને તો તને યાદ કરતા જાય. એને બી શૈલેષભાઈ હતા, પ્રફુલ્લભાઈ હતા, એ લોકો ઘણા એવા હતા કે સારા ભજનો ગાઈ અને લોકોને રીઝવી શકતા હતા. એટલે આ પરમાત્માનું ભજન એટલા માટે કહ્યું છે. એટલે પરમાત્માએ કહ્યું છે, એક ડાળ દો પંજીર બેઠા, કોને ગુરુ કોણ ચેલા. અરે એક ડાળ દો પંજીર બેઠા, કોને ગુરુ કોણ ચેલા. गुरु की करनी गुरु परेगा, गुरु की करनी गुरु परे, चेला की करनी चेला रे गाजू जहां से अकेला. एक डाल दो पंजीर बैठा, कौन गुरु पर चेला. गुरु की करनी गुरु भरेगा, गुरु की करनी गुरु भरेगा, चेला की करनी चेला रे गाजू जहां से अकेला.